દારૂના દૂષણ સામે મિયાણી ગામમાં ઉગ્ર રોષ, સ્મશાનમાં મૂર્તિ ભાંગતા ગ્રામજનોમાં આક્રોશ। મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મિયાણી ગામમાં દારૂના વધતા દૂષણ અને દારૂડિયાઓના ત્રાસને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામમાં દારૂના વ્યસનના કારણે સામાજિક અને ધાર્મિક સ્થળોની શાંતિ ખોરવાઈ રહી હોવાના આક્ષેપો વચ્ચે તાજેતરમાં સ્મશાન વિસ્તારમાં આવેલી એક મૂર્તિને નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવતા લોકોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા દારૂના નશામાં જાહેર સ્થળોએ અશોભનીય વર્તન કરવામાં આવે છે, જે કારણે ગામનું વાતાવરણ દિન પ્રતિદિન બગડી રહ્યું છે। સ્મશાન જેવી પવિત્ર જગ્યાએ મૂર્તિ ભાંગવાની ઘટનાએ સમગ્ર ગામમાં ગ્રામજનોની લાગણીને ઠેસ પહોંચાડી છે। ગામના આગેવાનો અને જાગૃત નાગરિકોએ જણાવ્યું કે દારૂનું દૂષણ માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી, પરંતુ સમાજના નૈતિક મૂલ્ય માટે પણ ગંભીર પડકાર બની રહ્યું છે। તેમણે દારૂના ગેરકાયદેસર વેપાર અને અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। ગ્રામજનોની માંગ છે કે જવાબદાર તત્વોને તાત્કાલિક શોધી તેમની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવે, તેમજ ગામમાં દારૂના દૂષણને નાથવા માટે અસરકારક અભિયાન હાથ ધરવામાં આવે। સ્મશાનમાં થયેલી મૂર્તિભંગની ઘટનાને લઈ ગામમાં રોષ અને ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગામની શાંતિ, સંસ્કાર અને ધાર્મિક લાગણીઓ સાથે ચેડા સહન નહીં કરવામાં આવે તેવી સ્પષ્ટ ચેતવણી ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે। હાલ સમગ્ર મામલે સ્થાનિક તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી કરવાની અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।